મારું નામ ગૌતમી પટેલ છે. હું એક ખાનગી કંપનીમાં કામ કરું છું. જિંદગીએ મને હંમેશા શીખવ્યું હતું કે મુશ્કેલ સમયમાં ગભરાવવું ન જોઈએ. પણ જે દિવસે મેં મારા પિતાને ગુમાવ્યા તે દિવસે પહેલી વાર મને લાગ્યું કે કેટલાક દર્દ એવા હોય છે જેમના માટે કોઈ તૈયારી કરી શકાતી નથી. પિતાજી આખી જિંદગી સરકારી નોકરીમાં રહ્યા. તેઓ એવા લોકોમાંથી હતા જે દરેક નાની મોટી રસીદ સાચવીને રાખતા હતા. લાઇટ બિલ હોય, વીમાની રસીદ હોય, બેંકની પાસબુક હોય કે પછી કોઈ રોકાણનું પ્રમાણપત્ર હોય, દરેક કાગળ એક અલગ ફાઇલમાં સરસ રીતે રાખેલો હતો. તેઓ હંમેશા કહેતા, બેટા, પૈસા કમાવા જેટલા મુશ્કેલ છે તેનાથી ક્યાંય વધુ મુશ્કેલ તેને સાચી જગ્યાએ સુરક્ષિત રાખવા છે. તેમની આ આદત અમને ક્યારેક જરૂરિયાત કરતા વધુ સાવચેતી લાગતી હતી. હું અને મમ્મી કેટલીય વાર હસી પડતા, પણ અમને ક્યાં ખબર હતી કે એક દિવસ એ જ આદત અમારા માટે સૌથી મોટો સહારો બનવાની છે. 12મા પછી જ્યારે ઘરમાં આવવા જવા વાળા લોકોની ભીડ ઓછી થઈ ત્યારે તે પહેલી વાર મને તિજોરી ખોલવાની હિંમત થઈ. મમ્મી ચૂપચાપ પૂજાના રૂમમાં બેઠી હતી. તેમની આંખોમાં આંસુ સુકાઈ ગયા હતા, પણ ચહેરા પરનું ખાલીપો બતાવી રહ્યું હતું કે તેમની અંદર કેવું તોફાન ચાલી રહ્યું છે. મેં તિજોરીમાંથી એક ફાઇલ કાઢવાનું શરૂ કર્યું. પિતાજીએ દરેક ફાઇલ પર પોતાના હાથે લેબલ લગાવ્યું હતું. વીમો, પેન્શન, બેંક ખાતા, એફડી, ઘરના કાગળો. જ્યારે મેં એફડી વાળી ફાઇલ ખોલી તો તેની અંદર કેટલાય બાંધી મુદ્દતના થાપણ પ્રમાણપત્રો રાખેલા હતા. દરેક પ્રમાણપત્ર સાથે બેંકની રસીદ, જમા તારીખ અને મેચ્યુરિટીની માહિતી હતી. હું તેમને એક એક કરીને જોવા લાગી. મોટા ભાગની એફડીમાં નોમિની નોંધાયેલા હતી. ક્યાંક મમ્મીનું નામ હતું તો ક્યાંક મારું. પણ અચાનક મારી નજર એક જાડા કાગળવાળા પ્રમાણપત્ર પર અટકી. રકમ જોઈને મારા શ્વાસ થંભી ગયો. 30 લાખ! આ પિતાજીની સૌથી મોટી એફડી હતી. મેં તરત જ આખું પ્રમાણપત્ર વાંચ્યું. ખાતા નંબર, જમા તારીખ, વ્યાજ દર બધું જ લખેલું હતું. પરંતુ જ્યાં નોમિનીની વિગત હોવી જોઈતી હતી ત્યાં ખાલી જગ્યા હતી. મેં ફરીથી જોયું, પછી ત્રીજી વાર, પછી ફાઇલના બાકીના કાગળો ઉલટ પુલટ કરીને જોયા. ના, ખરેખર કોઈ નોમિની નોંધાયેલ નહોતી. એક ક્ષણ માટે મારા મનમાં ચિંતા આવી ગઈ, પણ મેં મારી જાતને સમજાવી કે કદાચ બેંક કેટલાક વધારાના દસ્તાવેજો માંગશે. આખરે હું તેમની દીકરી હતી. મારી પાસે જન્મ પ્રમાણપત્ર હતું, આધાર કાર્ડ હતું, પિતાજીનું મરણ પ્રમાણપત્ર હતું, પરિવારનો રેકોર્ડ હતો. મને લાગ્યું કે પ્રક્રિયા થોડી લાંબી હશે, પરંતુ અંતે બધું ઠીક થઈ જશે. આવતા બુધવારે હું સવારમાં બેંક પહોંચી. એ જ શાખા જ્યાં પિતાજી છેલ્લા 25 વર્ષથી ખાતું ચલાવતા હતા. અંદર પગ મૂકતા જ કેટલાક જૂના કર્મચારીઓ મને ઓળખી ગયા. એક કેશિયરે દુઃખ વ્યક્ત કર્યું. બહુ સારા માણસ હતા તમારા પિતાજી. મેં આભાર માન્યો અને બ્રાન્ચ મેનેજરને મળવા વિનંતી કરી. કેટલીક મિનિટો પછી મને તેમના કેબિનમાં બોલાવવામાં આવી. તેઓ લગભગ 50 વર્ષના વ્યક્તિ હતા. ચમકતી ટાઈ, મોંઘી ઘડિયાળ અને ચહેરા પર એવો આત્મવિશ્વાસ જાણે બેંક નહીં, આખી દુનિયા એમની જ હોય. તેમણે ઔપચારિક સંવેદના વ્યક્ત કરી. તમારા પિતા અમારા જૂના ગ્રાહક હતા. અમને પણ તેમના નિધનનું બહુ દુઃખ છે. મેં ધીમેથી ફાઇલ તેમની સામે મૂકી. સર, આ એમની એફડી છે. હું જરૂરી દસ્તાવેજો લઈને આવી છું. કૃપા કરીને જણાવો આગળ શું પ્રક્રિયા હશે. તેમણે કશું કહ્યા વગર પ્રમાણપત્ર ઉપાડ્યું. કેટલીક સેકન્ડ સુધી તેને જોતા રહ્યા. પછી તેમની નજર તે ખાલી નોમિની વાળા હિસ્સા પર જઈને અટકી. તેમના ચહેરાના હાવભાવ તરત જ બદલાઈ ગયા. તેમણે ખુરશી પર પાછળ ટેકો દેતા કહ્યું, આ એફડી કોઈ નોમિની નથી. મેં શાંત અવાજે જવાબ આપ્યો, જી મને ખબર છે, એટલા માટે જ હું બધા કાનૂની દસ્તાવેજો લઈને આવી છું. તેમણે ફાઇલ બંધ કરી દીધી. જુઓ મેડમ, નોમિની વગર કેસ સરળ નથી હોતો. હું સમજુ છું, પણ પ્રક્રિયા શું છે? તેમણે હળવા સ્મિત સાથે કહ્યું, પ્રક્રિયા એટલી સરળ નથી જેટલી તમે વિચારી રહ્યા છો. મેં પૂછ્યું, તમારે કયા કયા કાગળો જમા કરાવવા પડશે? તેમણે સીધું મારી આંખોમાં જોયું. સાચું કહું તો આ પૈસા પર અત્યારે તમારો કોઈ સીધો હક સાબિત થતો નથી. મને લાગ્યું કદાચ મેં ખોટું સાંભળ્યું. શું મતલબ? તેમણે ખુરશી પર આંગળીઓ ઠાપતા કહ્યું, જ્યારે કોઈ એફડીમાં નોમિની નથી હોતી ત્યારે બેંક સીધું ચૂકવણું કરી શકતી નથી. કેટલીય વાર આવા ખાતાઓ વર્ષો સુધી દાવાદાર વગરના પડ્યા રહે છે.
મેં તરત જ કહ્યું, પણ હું એમની એકમાત્ર દીકરી છું. મારી મમ્મી જીવતી છે. અમારી પાસે પરિવારના તમામ દસ્તાવેજો છે. તેમણે ખભા ઊંચક્યા. દસ્તાવેજો હોવા અલગ વાત છે, બેંકની પ્રક્રિયા અલગ હોય છે. તો કૃપા કરીને મને એ જ પ્રક્રિયા બતાવી દો. તેઓ થોડી ક્ષણો ચૂપ રહ્યા. પછી બોલ્યા, તમે ચાહો તો અરજી આપી શકો છો, પરંતુ એ વાતની કોઈ ગેરંટી નથી કે પૈસા મળી જ જશે. તેમનો જવાબ સાંભળીને મારા અંદર બેચેની વધવા લાગી. મેં ફરી પૂછ્યું, શું કોઈ કાનૂની રસ્તો છે? તેમણે બહુ સહજ અંદાજમાં કહ્યું, જુઓ, હું તમને ખોટી આશા આપવા નથી માંગતો. ઘણા લોકો વર્ષો સુધી ચક્કર લગાવતા રહે છે. આખરે પૈસા દાવા વગરની શ્રેણીમાં જતા રહે છે. દાવા વગર? જી, એવું પણ થાય છે. તેમની અવાજમાં સહાનુભૂતિ ઓછી અને નિરાશ કરવાનો પ્રયાસ વધુ અનુભવાઈ રહ્યો હતો. મેં આખરી વાર પૂછ્યું, શું તમે મને લેખિતમાં બતાવી શકો છો કે મારે આગળ શું કરવું જોઈએ? તેમણે તરત જ જવાબ આપ્યો, અત્યારે એની જરૂર નથી. પહેલા તમે ઘરે જાઓ, પરિવાર સાથે વાત કરો, પછી જોઈશું. તેમણે ફાઇલ મારી તરફ સરકાવી દીધી. વાતચીત પૂરી થઈ ચૂકી હતી. હું ધીમે ધીમે કેબિનની બહાર નીકળી આવી. બેંકના પગથિયા ઉતરતી વખતે એવું લાગી રહ્યું હતું જાણે પિતાજીની આખી જિંદગીની મહેનત મારી આંખો સામે ધૂંધળી થઈ રહી હોય. પરંતુ એક વાત મારા મનમાં સતત ઘૂમી રહી હતી, જો ખરેખર કોઈ રસ્તો ન હતો તો બ્રાન્ચ મેનેજર મને લેખિત પ્રક્રિયા બતાવવાથી શા માટે બચી રહ્યો હતો? અને જો કાયદો મારી વિરુદ્ધ હતો તો તેના ચહેરા પર એ અજીબ સ્મિત કેમ હતું? જાણે તેને પહેલાથી જ વિશ્વાસ હોય કે હું ફરી ક્યારેય પાછી નહીં આવું. એ જ રીતે મેં પિતાજીની જૂની ડાયરી મારી સામે રાખી. તેના પહેલા પાના પર તેમના લખાણમાં લખ્યું હતું, હક ક્યારે માંગવાથી નથી મળતો, તેને નિયમ જાણીને હાસિલ કરવો પડે છે. મેં ડાયરી બંધ કરી, આંસુ લૂછ્યા અને એ જ ક્ષણે નક્કી કરી લીધું, જો આ દેશનો કાયદો ખરેખર ન્યાય આપતો હોય તો હું મારા પિતાની આખરી કમાણી કોઈની ચાલાકીના કારણે ક્યારેય ખોવા નહીં દઉં. આગલા જ દિવસે હું એ કાયદાને શરૂ કરીશ, જે કદાચ બેંક મેનેજર ઈચ્છતો જ નહોતો કે હું જાણું. એ રાતે હું લગભગ ઊંઘી જ ન શકી. વારંવાર બેંક મેનેજરનો ચહેરો મારી આંખો સામે આવી જતો. તેના શબ્દો કાનમાં ગુંજી રહ્યા હતા, નોમિની નથી એટલા માટે પૈસા મળવાની કોઈ ગેરંટી નથી. પરંતુ મારા મનમાં એક સવાલ સતત ઉઠી રહ્યો હતો, જો ખરેખર કોઈ રસ્તો ન હતો તો તેણે મને સાફ સાફ લખીને આપવાની કેમ ના પાડી? તેણે એ કેમ ન બતાવ્યું કે આગળ કઈ કાનૂની પ્રક્રિયા અપનાવી શકાય છે? બીજી સવારે મેં રજા લીધી અને સીધી નેટ પર ભારતીય ઉત્તરાધિકાર કાયદો, બેન્કિંગ નિયમો અને આરબીઆઈની ગાઈડલાઈન વાંચવાનું શરૂ કરી દીધું. જેમ જેમ હું વાંચતી ગઈ તેમ તેમ મને અહેસાસ થવા લાગ્યો કે બેંક મેનેજરે પૂરી સચ્ચાઈ બતાવી નહોતી. મને ખબર પડી કે નોમિની એ માલિક નથી હોતો. નોમિની માત્ર એ વ્યક્તિ હોય છે જેને બેંક અસ્થાયી રૂપે રકમ સોંપી શકે છે. અસલી હક તો કાનૂની વારસદારનો જ હોય છે. જો નોમિની ન હોય તો એનો મતલબ એ નથી કે બેંક પૈસા રાખી શકે છે. એનો મતલબ માત્ર એટલો જ છે કે કાનૂની વારસદારે પોતાનો હક સાબિત કરવો પડશે. મેં કમ્પ્યુટર સ્ક્રીન બંધ કરી અને ઊંડો શ્વાસ લીધો. એ ક્ષણે મને પહેલી વાર લાગ્યું કે હું હારી નથી રહી. હું માત્ર હજુ સુધી સાચા રસ્તાથી માહિતગાર નહોતી. એ જ દિવસે મેં શહેરના એક અનુભવી વકીલને મળવાનો સમય લીધો. તેમની ઓફિસ જૂની સિવિલ કોર્ટની સામે હતી. દિવાલો પર કાયદાના મોટા મોટા પુસ્તકો સજાવેલા હતા અને ટેબલ પર કેટલાય જૂના કેસોની ફાઇલો રાખેલી હતી. તેમણે મારી પૂરી વાત વચમાં રોક્યા વગર સાંભળી. પછી એફડીનું પ્રમાણપત્ર જોયું, મરણ પ્રમાણપત્ર જોયું અને પરિવારનો રેકોર્ડ જોયો. કેટલીક મિનિટો સુધી તેઓ ચૂપ રહ્યા, પછી મુસ્કુરાયા. તમને બેંક મેનેજરે પૂરી વાત નથી બતાવી? મેં તરત જ પૂછ્યું, શું મારો કેસ નબળો છે? તેમણે માથું હલાવ્યું, બિલકુલ નહીં. મારી આંખોમાં આશા પાછી આવી ગઈ. તેમણે સમજાવ્યું, કારણ કે આ એફડીમાં નોમિની નથી, એટલા માટે બેંક વધારાની કાનૂની સુરક્ષા ઈચ્છે છે. તમારે અદાલતમાંથી ઉત્તરાધિકાર પ્રમાણપત્ર લેવું પડશે. ત્યાર પછી બેંક તમારા દાવાને અણદેખ્યો ન કરી શકે. મેં રાહતનો શ્વાસ લીધો. તો રસ્તો છે? તેમણે મુસ્કુરાઈને કહ્યું, રસ્તો હંમેશા હોય છે. બસ કેટલાક લોકો ઈચ્છે છે કે તમને એ રસ્તો ક્યારે દેખાય જ નહીં. તેમની આ વાત મારા દિલમાં ઉતરી ગઈ.
અમે એ જ દિવસે અરજીની તૈયારી શરૂ કરી દીધી. આગલા કેટલાક અઠવાડિયા સુધી મારી જિંદગી અદાલત અને ઓફિસો વચ્ચે ઘૂમતી રહી. ક્યારેક જન્મ પ્રમાણપત્રની અધિકૃત નકલ જોઈતી હોય, ક્યારેક પરિવારના તમામ સભ્યોનું સોગંદનામું, તો ક્યારેક સ્થાનિક અખબારમાં સાર્વજનિક નોટિસ પ્રકાશિત કરાવવી પડતી, જેથી જો કોઈ અન્યનો કાનૂની દાવો હોય તો તે સામે આવી શકે. દરેક તારીખે હું સમયસર પહોંચી જતી, દરેક દસ્તાવેજ ઘણી વાર તપાસતી, દરેક સહી સમજી વિચારીને કરતી. મમ્મી કેટલી વાર કહેતી, દીકરી, જો બહુ હેરાનગતિ થતી હોય તો છોડી દે. હું તેમનો હાથ પકડીને કહેતી, માં, આ માત્ર પૈસા નથી, આ પપ્પાની આખી જિંદગીની મહેનત છે. તેમણે દરેક રૂપિયો ઈમાનદારીથી બચાવ્યો હતો. હું કોઈને પણ તેમની મહેનત પર કબજો કરવા નહીં દઉં. લગભગ 5 મહિના પછી અદાલતે મારી અરજી સ્વીકારી લીધી. જે દિવસે મારા હાથમાં સર્ટિફિકેટ આવ્યો તે દિવસે મને લાગ્યું જાણે મેં અડધી લડાઈ જીતી લીધી હોય. મેં એ દસ્તાવેજને બહુ સાવચેતીથી ફાઇલમાં રાખ્યો. એ સાંજે ઘરે જઈને સૌથી પહેલા પિતાજીની તસવીર સામે તેને મૂક્યો. ધીમેથી બોલી, પપ્પા, હવે હું ફરી બેંક જઈ રહી છું. આ વખતે ખાલી હાથ નહીં. 3 દિવસ પછી હું એ જ શાખામાં પહોંચી, એ જ ઇમારત, એ જ કાઉન્ટર, એ જ લોકો. પરંતુ આ વખતે મારા કદમ પહેલા કરતા ક્યાંય વધુ મજબૂત હતા. મેં બ્રાન્ચ મેનેજરની કેબિનનો દરવાજો ખખડાવ્યો. તેમણે મને જોતા જ ઓળખી લીધી. તેમના ચહેરા પર પહેલા જેવું સ્મિત નહોતું. મેં કશું બોલ્યા વગર મારી ફાઇલ ખોલી અને તેમની સામે સર્ટિફિકેટ મૂકી દીધું. તેમણે દસ્તાવેજ ઉપાડ્યો, ધ્યાનથી વાંચ્યો. કેટલીક સેકન્ડ સુધી કશું જ ન બોલ્યા. પછી બોલ્યા, સારું, તમે આ બનાવડાવી લીધું. મેં શાંત અવાજે કહ્યું, જી, હવે કૃપા કરીને એફડીની ચૂકવણીની પ્રક્રિયા શરૂ કરી દો. તેમણે કમ્પ્યુટર સ્ક્રીન તરફ જોયું, કેટલાક બટન દબાવ્યા, પછી ખુરશી પર પાછળ ઢળી ગયા. કેસ હજુ એટલો સરળ નથી. મેં પૂછ્યું, હવે શું ખામી છે? તેમણે કહ્યું, રિજનલ ઓફિસની મંજૂરી લાગશે. કેટલો સમય લાગશે? કહી ના શકાય. શું અરજી અત્યારે મોકલી દેવામાં આવશે? તેમણે મારી તરફ જોયા વગર કહ્યું, જોઈએ છીએ. મેં ફરી પૂછ્યું, શું તમે મને અરજીની રસીદ આપી દેશો? તેમણે જવાબ આપ્યો, પહેલા ફાઇલની તપાસ થશે. કેટલા દિવસ? અત્યારે કશું કહેવું મુશ્કેલ છે. મેં અનુભવ્યું કે વાર્તા ફરી ત્યાં જ પહોંચી રહી હતી. આ વખતે બહાનું બદલાઈ ગયું હતું, પણ દાનત એ જ હતી. મેં બહુ શાંતિથી કહ્યું, સર, કૃપા કરીને મારી ફાઇલ સ્વીકારી લો અને લેખિતમાં બતાવી દો કે આગળ કયા કયા ચરણ બાકી છે. તેમણે તરત જ કહ્યું, આટલી જલ્દી લેખિત જવાબ ના અપાશે. મેં પહેલી વાર તેમની આંખોમાં સીધું જોયું. કૃપા કરીને મારી અરજી પર પહોંચનો સિક્કો લગાવી દો. તેમણે ક્ષણભર મારી તરફ જોયું. કદાચ તેમને આશા નહોતી કે હું હવે નિયમોની ભાષા સમજવા લાગી છું. આખરે તેમણે અનિચ્છાએ અરજી સ્વીકારી અને પહોંચનો સિક્કો લગાવી દીધો. મેં તેની એક નકલ મારી પાસે સુરક્ષિત રાખી લીધી. ઘરે પાછા ફરતી વખતે મેં નક્કી કરી લીધું કે હવે દરેક વાતચીત લેખિતમાં થશે. મેં બેંકને ઈમેલ મોકલ્યો. તેમાં અરજીની નકલ, સર્ટિફિકેટ અને તમામ દસ્તાવેજો જોડ્યા. પછી સ્પીડ પોસ્ટથી પણ એ જ કાગળો મોકલી દીધા. દરેક રસીદ સાચવીને રાખી, દરેક તારીખ ડાયરીમાં લખી, દરેક જવાબની રાહ નોંધવામાં આવી. 2 અઠવાડિયું વીતી ગયું, કોઈ ઉત્તર નહીં. 3જું અઠવાડિયું વીતી ગયું, છતાં ચૂપકીદી. 5મા અઠવાડિયે મેં શાખામાં ફોન કર્યો. ઉત્તર મળ્યો, ફાઇલ પ્રક્રિયામાં છે. 6ઠ્ઠા અઠવાડિયે હું રૂબરૂ ગઈ. કહેવામાં આવ્યું, હજુ રિજનલ ઓફિસથી જવાબ નથી આવ્યો. મેં રિજનલ ઓફિસનું સરનામું કાઢ્યું અને જાતે જ ત્યાં પહોંચી ગઈ. અધિકારીએ કમ્પ્યુટરમાં રેકોર્ડ જોયો. તેમણે મારી તરફ આશ્ચર્યથી જોયું. તમારી ફાઇલ? તેમણે સ્ક્રીન તરફ ફરીથી જોઈ. પછી બોલ્યા, અમારા રેકોર્ડમાં તો અત્યાર સુધી તમારી શાખામાંથી એવી કોઈ ફાઇલ આવી જ નથી. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. જે મંજૂરીનું બહાનું બનાવીને મને આખો 1 મહિનો ટાળતા રહ્યા, એ ફાઇલ તો ક્યારેય શાખામાંથી મોકલવામાં જ નહોતી આવી. એ જ ક્ષણે મને સમજાઈ ગયું, આ માત્ર બેદરકારી નહોતી, કોઈ જાણબૂજીને સમય ખેંચી રહ્યું હતું. મેં ત્યાં જ બેસીને મારું બેગ ખોલ્યું. તમામ રસીદો, ઈમેલની નકલો, પહોંચના સિક્કાવાળી અરજી, સ્પીડ પોસ્ટની રસીદો અને અદાલતનું સર્ટિફિકેટ એક એક કરીને ટેબલ પર મૂકી દીધા. રિજનલ અધિકારીએ વધુ ધ્યાનથી જોયું.
તેમણે ધીમા અવાજે કહ્યું, મેડમ, હવે આ કેસ માત્ર શાખા સ્તરનો નથી રહ્યો. મેં તેમની આંખોમાં જોયું. તો હવે આગળનું પગલું શું હશે? તેમણે ઉત્તર આપ્યો, હવે તમે બેંકના ઉચ્ચ અધિકારીઓ સાથે સાથે બેન્કિંગ લોકપાલ પાસે ઔપચારિક ફરિયાદ નોંધાવો. જો તમારા દસ્તાવેજો સાચા છે તો આ મામલો પૂરી તપાસ સુધી જશે. મેં એ જ સમયે ફરિયાદનો ડ્રાફ્ટ તૈયાર કરવાનું શરૂ કરી દીધું. હવે આ લડાઈ માત્ર મારા પિતાની એફડી માટે નહોતી. હવે આ એ સત્ય સામે લાવવાની લડાઈ બની ચૂકી હતી, જેને એક બ્રાન્ચ મેનેજર મહિનાઓથી ફાઇલો નીચે દબાવીને બેઠો હતો. મને બિલકુલ અંદાજો નહોતો કે મારી ફરિયાદ ખુલતા જ માત્ર મારી ફાઇલ જ નહીં, પરંતુ એ શાખાના કેટલાય જૂના રહસ્યો પણ એક એક કરીને બહાર આવવાના હતા. જ્યારે હું રિજનલ ઓફિસથી બહાર નીકળી તો મારા કદમ પહેલા કરતા ક્યાંય વધુ મજબૂત હતા. હવે મારા હાથમાં માત્ર દસ્તાવેજોની એક ફાઇલ નહોતી, પરંતુ સત્યના એવા પુરાવા હતા જેને કોઈ પણ અધિકારી સરળતાથી નજરઅંદાજ કરી શકે તેમ નહોતા. ઘરે પહોંચતા જ મેં મારા ડાઇનિંગ ટેબલને એક નાના કચેરીમાં બદલી નાખ્યું. મેં પિતાજીની એફડી સાથે જોડાયેલા દરેક કાગળને તારીખ મુજબ ક્રમબદ્ધ કર્યા. પહેલી વાર બેંક જવાની તારીખ, બ્રાન્ચ મેનેજર સાથે થયેલી વાતચીતના નોટ્સ, સર્ટિફિકેટની પ્રમાણિત નકલ, બેંકની પહોંચના સિક્કાવાળી અરજી, સ્પીડ પોસ્ટની રસીદો, ઈમેલની પ્રિન્ટ કોપી અને રિજનલ ઓફિસના અધિકારીનો લેખિત ઉત્તર, બધું જ એક ફાઇલમાં વ્યવસ્થિત કરી દીધું. મારા વકીલે દસ્તાવેજો જોઈને કહ્યું, હવે તમારો કેસ ભાવનાઓનો નથી, પુરાવોનો છે, અને અદાલત હોય કે બેંક, આખરે ફેસલો પુરાવા જ કરે છે. અમે એ જ દિવસે બેન્કિંગ લોકપાલ બેંકની મુખ્ય ઓફિસ અને સતર્કતા વિભાગને વિગતવાર ફરિયાદ મોકલી દીધી. ફરિયાદમાં મેં કોઈના પર વ્યક્તિગત આરોપ ન લગાવ્યો. મેં માત્ર એ જ લખ્યું જે બન્યું હતું. દરેક તથ્ય સાથે તેનો પુરાવો જોડવામાં આવ્યું હતું. ફરિયાદ મોકલ્યા પછી રાહ જોવાનું શરૂ થયું. પહેલું અઠવાડિયું વીતી ગયું, બીજું અઠવાડિયું પણ નીકળી ગયું. મમ્મી કેટલી વાર પૂછતી, કોઈ સમાચાર આવ્યા? હું મુસ્કુરાઈને કહેતી, સત્યને આવવામાં સમય લાગે છે મમ્મી, પણ તે આવે છે જરૂર. લગભગ 20મા દિવસે મારા મોબાઈલ પર એક કોલ આવ્યો. શું તમે ગૌતમી પટેલ બોલી રહ્યા છો? જી, અમે બેંકના સતર્કતા વિભાગમાંથી બોલી રહ્યા છીએ. તમારી ફરિયાદ પર ઔપચારિક તપાસ શરૂ કરી દેવામાં આવી છે. કૃપા કરીને મંગળવારે શાખામાં ઉપસ્થિત રહો. મેં ફોન મૂકતા જ પિતાજીની તસવીર તરફ જોયું. એવું લાગ્યું જાણે એમનું શાંત સ્મિત મને હિંમત આપી રહ્યું હોય. મંગળવારે સવારે જ્યારે હું બેંક પહોંચી તો માહોલ પહેલા જેવો બિલકુલ નહોતો. શાખાની બહાર 2 સરકારી વાહનો ઊભા હતા. અંદર કેટલાક વરિષ્ઠ અધિકારીઓ શાખાના રેકોર્ડ જોઈ રહ્યા હતા. કર્મચારીઓના ચહેરા પર ગભરાટ સાફ દેખાઈ રહ્યો હતો. મને એક અલગ રૂમમાં બેસાડવામાં આવી. એક અધિકારીએ કહ્યું, તમે આરામથી પૂરી ઘટના શરૂઆતથી બતાવો. મેં કોઈ પણ અતિશયોક્તિ વગર દરેક વાત બતાવી. જ્યાં જરૂર પડી ત્યાં મેં દસ્તાવેજો સામે મૂકી દીધા. તેમણે મારી ફાઇલ લીધી અને શાખાને રેકોર્ડ સાથે સરખામણી કરવાનું શરૂ કર્યું. સૌથી પહેલા ડિસ્પેચ રજિસ્ટર જોવામાં આવ્યું, પછી ઇનવર્ડ રજિસ્ટર, પછી કમ્પ્યુટર સિસ્ટમના લોગ. થોડી વાર પછી એક અધિકારીએ બીજા અધિકારી તરફ જોઈને ધીમા અવાજે કહ્યું, એમની અરજી શાખામાં પ્રાપ્ત થઈ હતી, પરંતુ રિજનલ ઓફિસ મોકલવામાં જ નહોતી આવી. મારા અંદર વર્ષોથી જમા થયેલો તણાવ જાણે એક ક્ષણ માટે થંભી ગયો. પરંતુ તપાસ અહીં જ ન અટકી. તેમણે છેલ્લા 1 વર્ષના એવા કેસોની યાદી મંગાવી જેમાં નોમિની વગરની એફડી કે ઉત્તરાધિકાર સંબંધી દાવા આવ્યા હોય. રેકોર્ડ ખુલવા લાગ્યા, એક ફાઇલ સામે આવવા લાગી અને ત્યારે જ એક ચોંકાવનારી સચ્ચાઈ સામે આવી. મારા જેવી ફરિયાદ માત્ર મારી એકલાની નહોતી. કેટલાય ગ્રાહકોએ પહેલા પણ અનાવશ્યક વિલંબ, અધૂરી માહિતી અને કોઈ ફાઇલ રોકી રાખવાની ફરિયાદ કરી હતી. કેટલાક બુઝુર્ગો મહિનાઓ સુધી બેંકના ચક્કર લગાવતા રહ્યા હતા, તો કેટલાક પરિવારો થાકીને પાછા ફરી ગયા હતા. એક વરિષ્ઠ અધિકારીએ ગંભીર આવેજે કહ્યું, એવું લાગે છે કે શાખામાં નિર્ધારિત પ્રક્રિયાનું સતત પાલન કરવામાં આવ્યું નથી. બ્રાન્ચ મેનેજર પાસે સ્પષ્ટતા માંગવામાં આવી.
પહેલા તેમણે કહ્યું કે ફાઇલ અધૂરી હતી, પરંતુ જ્યારે મારી પહોંચની રસીદ, દસ્તાવેજોની યાદી અને ઈમેલની નકલો તેમની સામે મૂકવામાં આવી તો તેમનો પહેલો દાવો ત્યાં જ તૂટી ગયો. પછી તેમણે કહ્યું કે રિજનલ ઓફિસની મંજૂરીની રાહ હતી, પરંતુ કમ્પ્યુટર રેકોર્ડે સાબિત કરી દીધું કે મંજૂરી માટે કોઈ વિનંતી ક્યારેય મોકલવામાં જ નહોતી આવી. રૂમમાં થોડી ક્ષણો માટે સન્નાટો છવાઈ ગયો. એ જ દિવસે સાંજે મને એક ઈમેલ મળ્યો. તેમાં લખ્યું હતું કે મારી ફરિયાદ પ્રથમ દૃષ્ટિએ સાચી જણાય છે અને ચૂકવણીની પ્રક્રિયા તત્કાલ પૂરી કરવામાં આવશે. લગભગ 2 અઠવાડિયા પછી મને ફરી બેંક બોલાવવામાં આવી. આ વખતે શાખાનો માહોલ બદલાયેલો હતો. કાઉન્ટર પર બેઠેલા કર્મચારીઓ પહેલા કરતા ક્યાંય વધુ નમ્ર હતા. બ્રાન્ચ મેનેજરની ખુરશી ખાલી હતી. મેં ધીમેથી પૂછ્યું, મેનેજર સાહેબ દેખાતા નથી? એક અધિકારીએ ઔપચારિક અવાજે ઉત્તર આપ્યો, તેમના વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી ચાલી રહી છે. હાલ પૂરતા તેમને નિલંબિત કરવામાં આવ્યા છે. મેં કોઈ પ્રતિક્રિયા ન આપી. મને કોઈની બેઇજ્જતીથી ખુશી નહોતી. મને માત્ર ન્યાય જોઈતો હતો. કેટલીક ઔપચારિક સહીઓ પછી અધિકારીએ મારી સામે ચૂકવણીની સ્વીકૃતિ મૂકી. તેમણે કહ્યું, મેડમ, તમારી એફડીની પૂરી રકમ વ્યાજ સહિત તમારા ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. થયેલી અસુવિધા માટે અમને ખેદ છે. મેં સ્ક્રીન પર બેલેન્સ જોયું. પિતાજીની વર્ષોની મહેનત સુરક્ષિત તમારા ખાતામાં પાછી આવી ચૂકી હતી. એ ક્ષણે મારી આંખોમાં આંસુ આવી ગયા, પણ એ હારના નહોતા. એ આંસુ ખુશીના આંસુ હતા, જે માત્ર ન્યાય મળવા પર જ આવે છે. ઘરે પાછા ફરતા જ હું સીધી પૂજાના રૂમમાં ગઈ. પિતાજીની તસવીર સામે બેંકની રસીદ મૂકી, દીવો પ્રગટાવ્યો અને ધીમેથી બોલી, પપ્પા, તમારો વિશ્વાસ હારવા ન દીધો. મમ્મી મારી પાસે આવીને ઊભી રહી ગઈ. તેમણે મારો હાથ પકડીને કહ્યું, આજે મને સમજાણું કે તે આ લડાઈ પૈસા માટે નહોતી લડી. મેં મુસ્કુરાઈને ઉત્તર આપ્યો, ના મમ્મી, આ લડાઈ એ ઈમાનદારી માટે હતી, જેના સહારે પપ્પાએ આખી જિંદગી કમાણી કરી હતી. એ ઘટના પછી મેં ઘરના તમામ દસ્તાવેજો વ્યવસ્થિત કર્યા. દરેક બેંક ખાતામાં નોમિનીની તપાસ કરાવી. વીમો, એફડી, રોકાણ, મિલકત, દરેક રેકોર્ડની યાદી બનાવીને મમ્મીને સમજાવી. હું ઈચ્છતી હતી કે ભવિષ્યમાં કોઈ પણ પરિવારને માત્ર માહિતીના અભાવના કારણે પોતાનો હક ન ગુમાવવો પડે. આજે પણ જ્યારે કોઈ મને પૂછે છે કે એ પૂરી લડાઈની સૌથી મોટી શીખ શું હતી, તો હું એક જ વાત કહું છું, કાયદો એ લોકોનો સાથ આપે છે જેઓ ધીરજ રાખે છે, સત્ય બોલે છે અને પોતાના અધિકારોને જાણવાનું સાહસ કરે છે. ડર અવારનવાર જૂઠનું સૌથી મોટું હથિયાર હોય છે, પરંતુ માહિતી એનો સૌથી મોટો જવાબ છે. મારા પિતાની એફડી આખરે અમને મળી ગઈ, પણ તેનાથી પણ મોટી વિરાસત મને મળી કે એ વિશ્વાસ કે ઈમાનદારી ક્યારે નબળી નથી હોતી. બસ તેને સાચા સમયે સાચા દસ્તાવેજો સાથે ઊભા રહેવું પડે છે. તો મિત્રો, સત્ય અને ઈમાનદારીથી કમાયેલું ધન કે હક ગમે તેટલી મુશ્કેલીઓ આવે તો પણ ક્યારે વ્યર્થ જતા નથી. સાચો માર્ગ થોડો લાંબો અને કઠિન હોઈ શકે છે, પરંતુ અંતે વિજય સત્યનો જ થાય છે. તો મિત્રો, તમે મારી આ વાર્તા કયા શહેરથી જોઈ રહ્યા છો? કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જો આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આભાર.